સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. તેવામાં આજે સમગ્ર દિવસ દરમિયાન ગોંડલનું રાજકારણ ગરમાતા જોવા મળ્યું હતું. કારણ કે જ્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના ઉમેદવારો પહોંચી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક શાબ્દિક બોલાચાલી થઈ હતી. ભાજપના લોકો પણ ત્યાં હતા અને સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે રાજુ સખિયા. રાજુભાઈ, આજે ગોંડલનો માહોલ ખૂબ ગરમ રહ્યો કારણ કે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો. શું પરિસ્થિતિ છે હાલની? કેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા? જી નમસ્કાર, નવજીવન ન્યૂઝના તમામ દર્શકોને અને આપને પણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે એક લોકતંત્રનો પ્રથમ અધિકાર જે લોકોને લોકતંત્રના આધીન મળેલો હોય એની આજે હત્યા થઈ છે ગોંડલની અંદર, ગોંડલ નગરપાલિકાની અંદર, નગરજનોની અંદર એનો એક શોક પ્રસરી ગયો છે. પરંતુ આજે વહેલી સવારથી જ રાજુભાઈ ઉમેદવારો દોડાદોડી કરી રહ્યા હતા ફોર્મ પરત ખેંચવા માટે. શું કારણ છે? કોઈ દોડાદોડી કરતું નહોતું. જે દિવસે ફોર્મ ભર્યા તે દિવસે યાદી બહાર પડી ત્યારથી લઈ અને આજે પરત ખેંચવાના સમય સુધી અમારા ગોંડલની અંદર, મેં અગાઉ પણ ઘણા વિડીયોની અંદર કીધેલું છે અને આપના માધ્યમથી હું ફરી વખત એ વાતને રાખવા માંગુ છું કે ગોંડલની અંદર 5000 થી વધુ એવા અસામાજિક તત્વોની અનઓર્ગેનાઇઝ ગેંગ છે જેના લીડર જયરાસિંહ અને એનો છોકરો છે. આ ગેંગનું કામ છે ચૂંટણીના સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની અને જયરાસિંહની મદદ કરવાનું. માત્ર જયરાસિંહનું. જયરાજસિંહ ભાજપ મૂકી દે એટલે આ ગેંગ એનું કામ કરશે, ભાજપનું નહીં કરે. ઈ નોંધ. આ ગેંગ છે એ તમામ પોતાના પર્સનલ સમયની અંદર ગેરકાનૂની ધંધા કરતા હોય. જીએસટી કૌભાંડ હોય, દારૂ વેચવાનું હોય, પ્રતિબંધિત ઓઇલ ડીઝલ વેચવાનું હોય, ડ્રગ્સ વેચવાનું હોય, કોઈ ગાંજો વેચતો હોય, જે અસામાજિક તત્વોની પ્રવૃત્તિમાં આવતી હોય એ પરિભાષાની તમામ પ્રવૃત્તિઓ આ લોકો કરતા હોય અને ચૂંટણી ટાણે આ સીધી મદદ કરતા હોય. એટલે આવી ટીમ આખી આપણા જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઉભા રાખ્યા હતા ને એની પાછળ મૂકવામાં આવી. એ લોકોને ધમકાવ્યા, ડરાવ્યા, કોઈને ફોહલાવ્યા અને કોઈને દાબ દમન કર્યા અને કોઈના અપહરણ પણ કર્યા. હવે નગરપાલિકાની અંદર સર્વપ્રથમ તમારું ધ્યાન દોરું તો એક નગરપાલિકાના ઉમેદવારની પાછળ એક દરખાસ્ત કરનાર ને એક ટેકો આપનાર બે વ્યક્તિ હોય છે. એટલે આ લોકોને એક સરળીકરણ થઈ જાય છે. કાં તો દરખાસ્ત કરનાર, કાં તો ટેકો આપનાર, બેમાંથી એક અથવા ઉમેદવાર, ત્રણમાંથી એક વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં દાબ દબાણ કરીને લાવવા પડે. બીજું એક તમારું ધ્યાન દોરદઉં, તમારા માધ્યમથી આપણા દર્શકોનું ધ્યાન દોરદઉં કે ગોંડલની અંદર અમે ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળી અને ચૂંટણી લડવાના પ્રયાસમાં હતા. ગઠબંધનની મૂળની અંદર અમે હતા. હવે બંને પક્ષના ઉપરીત જે પ્રદેશ લેવલના નેતાઓ છે એને બધાએ ઉદારતા દાખવી અને મને ગોંડલના ઉદ્ધાર માટે જે કરવું પડે તેમાં બધી જગ્યાએ સહકાર અને સહમતિ રાખી. પરંતુ અમારા ગોંડલની અંદર જેને આમ આદમી પાર્ટીનું પોર્ટફોલિયો પકડ્યું હતું એવા લોકોએ જયરાજસિંહના બંગલે એને ગીરવે મૂક્યું હતું. એટલા માટે એ ગઠબંધન થયું નહીં. એ લોકોએ ઠેઠ સુધી કોંગ્રેસને એવું કીધું કે ભાઈ કોંગ્રેસમાં તમે આટલા હોડ લડાવો, અમારી પાસે 22 ઉમેદવાર છે, 24 ઉમેદવાર છે. છેલ્લી ઘડી એટલે છેલ્લા 2 દિવસ સુધી આ લોકોએ આ પ્રકારે કોંગ્રેસને ગેરમાર્ગે દોડી, જેના કારણે અમે જે સક્ષમ અને સારા ઉમેદવારો સુધી પહોંચવાના હતા એ પહોંચી ન શકાયું. બીજું કે જે અનામતમાં સુધારા વધારા થતા સીમાંકનની અંદર જે દાખલાઓની પ્રક્રિયા હતી કે ઓબીસી નો દાખલાની, એસસી ના એસટી ના દાખલાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા જે છે એ સમયસર અમારી કીધે પૂર્ણ ન થતા લડાવા લાયક નીડર અને નિષ્ઠાવાન ઉમેદવારો હવે ઉભા રાખી નથી શક્યા. એ અમારી નબળાઈ અમે સ્વીકારીએ છીએ, પરંતુ અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને છેલ્લી ઘડી અમારે આ પ્રકારે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. એટલે આ પ્રકારે અમારી સાથે છેતરપિંડી થઈ અને નગરજનોને જે ભોગવવું પડે છે એને અમને ખૂબ દુઃખ છે.
પરંતુ રાજુભાઈ, મારે એક વાત એ પણ કરવી છે કે જ્યારે ગોંડલમાં આમ આદમી પાર્ટીનો ઝંડો પકડીને જીગીસાબેન આવ્યા હતા ત્યારે તો ભયમુક્ત કરવાની વાતો કરતા હતા, અને અત્યારે એમને કોઈ ઉમેદવારો એમને ત્યાં ઊભા ના રાખ્યા, પછી એવી વાતો આવે છે કે ઉમેદવારો તૂટી રહ્યા છે. તો શું કેમ નિષ્ફળ થઈ રહ્યા છો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમારા ઉમેદવારો સાચવવામાં? જો બિલકુલ કોંગ્રેસ પાર્ટી પાસે તો કોઈ એવી વ્યવસ્થા કે વિકલ્પ રહ્યો નહોતો કે અમારે અમારા ઉમેદવારોને સાચવવા માટે કોઈ વ્યવસ્થા ઊભી થાય. અમારા ઉમેદવારોને અમે ફોર્મ ભરી અને દરખાસ્ત કરનારને એને સ્વેચ્છાએ છોડી દીધા હતા. એની ઉપર દાબ દબાણ થતું હતું, અમને ખ્યાલ હતો, અમે એને કઈ કરી નહોતા શકતા. કારણ કે વધુ પ્રમાણમાં લોકો એવા હોય કે પુરુષ ઉમેદવાર હોય અથવા સ્ત્રી ઉમેદવાર હોય, તો એમના ઘરમાં નાના બાળકો હોય, અભ્યાસ કરતા હોય, પરીક્ષાનો સમય છે, બાળકોના પ્રાથમિક શિક્ષણની પરીક્ષાઓનો સમય હાલતા હોય, એવા સમય દરમિયાન અમે એને ક્યાંય સ્થળાંતર કરાવી શકીએ એવી પોઝિશન નહોતી, જેના કારણે અમારે કુદરત ઉપર છોડવું પડ્યું. એટલે લોકો વધારે ડરના કારણે, અને આ લોકો માનસિક ત્રાસ એવો આપે કે કેવો માનસિક ત્રાસ, દાખલા તરીકે કોઈ માણસની ઘરે રાત્રે 10 વાગ્યા પછી જાય કે ભાઈ તમે દરખાસ્ત કરી છે, તમારે આ નથી કરવાનું, એમ કરતા કરતા એક જણો, બે જણા, પછી 50 જણા એની ઘરે બેસે, રાતે 1-2 વાગ્યા સુધી માનસિક ત્રાસ આપે, એટલે સવારે ઓલો કંટાળીને એમ કે ભાઈ હું આ મેદાન છોડવા તૈયાર છું. એટલે આ પ્રકારની એક એ લોકો એ જે છે ને એને તકલીફ એ હતી કે 40 ઉમેદવારો જે અમે ઉભા રાખ્યા હતા ને, એ 40 ઉમેદવારોને જો ચૂંટણી લડવાની થાય તો ભારતીય જનતા પાર્ટીએ વાતું કરે છે કે અમે વિકાસ કર્યો છે, અમે અહીંયા કે પ્રોટેક્શન આપ્યું છે, આ એના બધા દાવા છે ને પોકળ સાબિત થતા હતા. એટલે એને કોઈ પણ સંજોગોમાં સામદામ દંડ ભેદથી નીતિ અપનાવી અને ઉમેદવારોને બિનહરીફ કરાવી અને એક શાસન હડપી લેવાનો હિન્ન કૃત્ય કર્યું છે. પણ રાજુભાઈ, સતત આ પ્રકારે જો ધમકી મળતી હોય તો પોલીસનો સંપર્ક કેમ કરવામાં ના આવ્યો? કેમ કોઈ ફરિયાદ આપવામાં? બિલકુલ પોલીસની પહેલા પણ મેં કીધું છે, હજી પણ કહું છું, આઈનું પ્રશાસન, પછી પોલીસ વિભાગ હોય, મામલતદાર વિભાગ હોય, નાયબ કલેક્ટર વિભાગ હોય, જયરાસિંહ પાસે પાંગડું છે. એટલે હું કેતા સંકોચ નથી રાખતો કે જયરાસિંહને ન્યા કાયદો વાયદો કરે છે. પણ હવે તો ત્યાં રેન્જ આઈજીમાં નિર્લિપ રાય જેવા અધિકારી છે, તો એમના સુધી ફરિયાદ નથી પહોંચતી આવી? નિર્લિપ રાય પૂરેપૂરી ઘટનાથી વાકેફ છે. નિર્લિપ રાયની નીચેનો સ્ટાફ જયરાસિંહના દબાણમાં, જયરાસિંહના પેલા હેઠળ છે કે ભાઈ એના પ્રેમમાં, એના કારણે એટલો સ્ટાફ કામ નથી કરતો, તો બધી જગ્યાએ નિર્લિપ રાય ક્યાં પહોંચવાના છે? બીજું કે નિર્લિપ રાયને માત્ર રાજકોટ જિલ્લો કે ગોંડલ તાલુકો નથી, એના માટે વિસ્તાર બહુ મોટો છે. અહીંયા મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ નાયબ પોલીસ અધિક્ષક તરીકે જ્યારે ગોંડલની અંદર આઈપીએસ ની નિમણૂક થઈ છે ને, ત્યાં રેજ લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં રહ્યો છે. તો રાજુભાઈ, આ જે ખાલી ઉમેદવારોને ધાક ધમકી જ આપવામાં આવતી હતી કે પૈસાની પણ કોઈ ઓફર થતી હતી? પૈસાની તો વાત જ કરવાની ના હોય, ત્યાં પૈસા માંગવા એ મરવા સમાન છે. એટલે ખાલી ધાક ધમકી અને મારકૂટ પણ તમે જે પ્રકારે આક્ષેપ કરી રહ્યા છો રાજુભાઈ, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર, પરંતુ હમણાં તાજેતરમાં જેવા સમાચાર આવ્યા છે કે રીબડામાંથી પણ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું ને પછી ભાજપમાં જોડાઈ ગયા, અને આ ઓપરેશન પાર પાડ્યું રાજદીપસિંહ રીબડાએ. બિલકુલ, એને પણ રાજકીય, એને પણ જે રીતે એને એની કામગીરી બતાવવાની હતી એ મુજબ એને એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડતી હતી. અગાઉથી અમારે એવું નક્કી હતું કે ત્યાં એક ઉમેદવાર સક્ષમ હતા, એને આપમાંથી લડવાનું હતું, એટલે અમારે એને લડવાનું હતું. એટલે એ લોકોએ ઉમેદવારી તૈયાર કરેલા હતા એ વિસ્તારની અંદર, એટલે અમે કોંગ્રેસે ત્યાં 1% લેસન નથી કરેલું. એટલે આમ આદમી પાર્ટીને અમે અમારી નિષ્ઠા છોડી નથી કે ભાઈ અમે નક્કી કર્યું કે ભાઈ અમે 2 સીટ ઉપર તમને હાવ કન્ટિન્યુ આપી દઈશું, પછી અમે ત્યાં ડિસ્ટર્બ કરવા નહોતા જવાના. ગઠબંધનની એ અમારી જે પ્રવૃત્તિ પહેલાની હતી, પણ અમને તમે કહો છો ને કે અંધારામાં રાખ્યા કે ભાઈ અમે કોઈ તૈયારી ન કરી શક્યા, કે ભાઈ આમ આદમી પાર્ટીને આપી દીધું. ખરેખર તો રાજદીપસિંહ રીબડાને ખરેખર આખી
15 કોડીથડ જિલ્લા પંચાયત અને એની નીચે આવતી તમામ 4 તાલુકા પંચાયતો બિનહરીફ કરવાના પ્રયાસમાં હતા અને ઈ કરીને એને ભારતીય જનતા પાર્ટીને દેખાડવું હતું કે ભાઈ અમે પક્ષ માટે કામ કરીએ છીએ. એની ગોદડી ધોવા નીકળ્યા છે આ લોકો છે. એનું 2027 નું લેસન લઈને નીકળ્યા હતા કે ભાઈ 27માં અમને તમારે ભારતીય જનતા પાર્ટીને શું કામ ટિકિટ દેવી જોઈએ? અમે આવી નાગાઈ કરી શકીએ છીએ, અમે આવી ગુંડાગીરી કરી શકીએ છીએ, અમે આવી રીતે સત્તા છીનવી શકીએ છીએ, આવી અમારી ક્ષમતા છે. એટલે આ એની કહેવાય ને કે ભાઈ સેમી ફાઇનલ લઈ ફાઇનલ હતી. તો રાજુભાઈ, અહીંયા શું એવું લાગે છે કે કોની શક્તિ વધારે, ગણેશ ગોંડલની કે પછી રાજદીપસિંહ રીબડાની? એ પ્રકારે અત્યારે મિસાનું પાર પાડીને એ લોકો બતાવવા માંગે છે કે અમે આટલી બેઠકો બિનહરીફ કરાવડાવી દીધી. જો દહેશત તો બે જગ્યાએથી લોકોએ અનુભવી છે. જે લોકો એના સંપર્કમાં હતા, જેનાથી જે થતું હતું એ બધાની ઉપર એને જે કર્યું છે કરતા આવ્યા છે. હત્યાઓમાં બે પાછળ નથી, ગુંડાગીરીમાં વાહે નથી, ગેરકાનૂની ધન કમાવામાં ક્યાંય પાછળ નથી, બે સમાન જ છે. લોકતંત્રની હત્યા કરવામાં અને માણસોની હત્યા કરવામાં બેમાંથી એકેય પાછળ નથી. રાજુભાઈ, હવે કેટલા ઉમેદવારો છે જેમના ફોર્મ રદ નથી થયા કે પરત નથી ખેંચ્યા? એવા કેટલા ઉમેદવારો છે અને હવે શું રણનીતિ છે? કારણ કે હવે તો પ્રચાર પ્રસારનો સમય શરૂ થયો. અત્યાર સુધી એવું હતું કે ઉમેદવારોને બચાવવા પડતા હતા, પરંતુ હવે એ સમય પૂરો થયો છે. તો તમે જે પ્રકારે વાત કરો છો કે અહીંયા આટલું ખોફનો માહોલ છે, તો હવે પ્રચાર પ્રસાર કેવી રીતે થશે? હું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરું તો માત્ર ને માત્ર રાજદીપસિંહે એક જ તાલુકા પંચાયત જે એના વિસ્તારની આવતી હતી, 4 દાળિયા તાલુકા પંચાયત બિનહરીફ કરાવી છે ભારતીય જનતા પાર્ટીને. બાકીની કોઈ બિનહરીફ કરાવી શક્યા નથી. અને ત્યાં ઉમેદવાર કોણ છે તમને ખબર છે? ત્યાં ઉમેદવાર એ જ ખૂંટ પરિવારમાંથી છે કે જે ખૂંટ પરિવારે એની સલ્તનતને ખતમ કરવાનો કારસો રહીશો છે અને જે ભોગ બન્યા છે, જે કર્યું છે તે, જેની ઉપર આ આક્ષેપ નાખે છે, ઓલા એની ઉપર આક્ષેપ નાખે છે, ઈ લોકોને બિનહરીફ એને કરાવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીને એને કયા પ્રકારનો મેસેજ મોકલવાનો છે ને એ તો રાજદીપસિંહ એનો પરિવાર જ સમજી શકે. એટલે ખૂંટ પરિવારમાંથી કોણ છે? ભાજપના ઉમેદવાર છે કે કોના છે? ભાજપના ઉમેદવાર હતા અને સામે એના બાજુના ગામથી રીબથી હતા ઉમેદવાર. અને એક બાજુના ગામમાં ગુંદાસરાથી અમને એક તાલુકા પંચાયતના ઉમેદવાર મળ્યા હતા. એને કોઈ ઓળખતું નહોતું. અમારી પાસે કોઈ નહીં. એ બધી એની વિગત લઈને આવ્યા હતા અને અમને એવું કીધું કે મારી પાસે 10 ઠેકેદાર નથી થતા, તમે મને કોંગ્રેસનું મેન્ડેટ આપો તો મારે લડવું છે. કારણ કે અમને ખબર હતી કે જે અમે રીબની અંદર આમ આદમી પાર્ટીએ જે ટિકિટ આપી હતી ને, ઈ છોકરાને સામદામ દંડ ભેદદાબથી આ લોકો ફેરવી શકે ને એવી પૂરેપૂરી શક્યતા હતી. એટલે અમે આપી હતી, પણ એને તો બેયને બિનહરીફ કરાવી દીધા. એનો વિસ્તાર છે ને એ બધું વહેલા શરૂથી થતું આવે. હું 2015માં દાળિયા 4 તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યો તો મને બહુ જ્ઞાનનો અનુભવ છે લીબડાનો વિસ્તાર. તો હવે રાજુભાઈ, હવે તમે જે રીતે કહી રહ્યા છો કે બે દબંગો છે અત્યારે મેદાનમાં અને બીજી બાજુ હવે કોંગ્રેસના જે નેતાઓ છે જેમના ફોર્મ રદ નથી થયા, તો હવે પ્રચાર પ્રસારની રણનીતિ કેવી રહેશે? શું હજી પણ પ્રચાર પ્રસાર કરવા માટે? બિલકુલ પ્રચાર પ્રસારની રણનીતિ તો રહેશે જ. ચૂંટણી ઘણી બધી એવી બેઠકો રચાકચી વાળી રહેશે જ. પણ એક વસ્તુ ફાઇનલ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ બંનેને સાથે રાખી અને જો શાખ ન ગુમાવી હોય તો સમય રહેતા સજ્જનોના હાથમાં સુકાન આપવું જોઈએ. આવું ગોંડલની જનતા માટે હિતાવહ છે. પણ છતાંય આપણે છોડો, પાર્ટીનો નેરેટિવ તાજ એવી હશે અને આને રાખતા હશે, એક વખત એવું માની લ્યો અને અત્યારે જે છે તે રાખીએ. હવે જે પ્રચારની બાબત આવે છે એની અંદર ઘણા ઉમેદવાર એવા છે કે જે જીતના આરે અને એના પૂરા અથાગ પ્રયત્નો પણ છે. દાખલા તરીકે દિનેશભાઈ પાતરની વાત કરી તો નગરપાલિકામાંથી સક્ષમમાં સક્ષમ અને પરફોર્મન્સ વાળો વ્યક્તિ નગરપાલિકામાં જાય 100% શાસનના પાયા ડગમગાવી નાખે. કારણ કે ભ્રષ્ટાચારની પરિભાષાને સાચી રીતે સમજે છે, ક્યાં થાય છે, કેવી રીતે કરી છે અને એમાં એ ઉતરેલા છે એટલે એને ખબર છે. અને બીજું, નગરપાલિકા અધિનિયમ 1963 થી પોતે પરિચિત છે. બીજું કે તાલુકા પંચાયતની અંદર એક દળવા ગામ છે, દળવા હમીરપર, જેમાં આમ આદમી પાર્ટીમાંથી અંકિત સાકરિયા નામનો છોકરો લડે છે. ફૂલ પરફોર્મન્સ છે, પંચાયત અધિનિયમને જાણકાર વ્યક્તિ છે ને એ ગામનો કાર્યકારી સરપંચ પણ છે.
અને માત્ર એક જ ગામનું મતદાન છે. જો ઈ છોકરો જીતીને જાય તો 100% તાલુકા પંચાયતના ભ્રષ્ટાચાર નામશેષ થવાનો છે. પણ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રાજુભાઈ, ગોંડલમાં જે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા પડ્યા, તો શું માનો છો કે આ જે સ્થાનિક સ્તરે ગઠબંધનનું વિચાર કર્યું હતું એ ભૂલ હતી? બિલકુલ. જો સ્થાનિક સ્તરે ગઠબંધનનું કર્યું હતું એની પહેલા અમે આપના અને કોંગ્રેસના બંને નેતાઓને, જે પ્રદેશ લેવલના નેતાઓ એની સાથે મળીને કરેલું હતું. એ લોકોએ એવું કીધું હતું કે તમારી રીતે તમારા વિસ્તારની તાસીરને ધ્યાનમાં રાખી જે કરશો એમાં અમારી સહમતિ છે અને અમે એના ઉપર ગર્વ અનુભવશું. હું તમને મારી વાત કરું તો મેં 30 શિવરાજગઢ જિલ્લા પંચાયતની અંદર મેં મારું ફોર્મ કોંગ્રેસ પાર્ટીમાંથી ભરેલું છે. મારી સામે આમ આદમી પાર્ટીમાંથી મારી જ ઓફિસમાં મારી સાથે બેસતા વલ્લભભાઈ ઠુમ્મર નામના વ્યક્તિને ટિકિટ આપી છે. તો મેં મારી જાતે મેં એવી ઉદારતા રાખી કે ભાઈ બે એક જગ્યાએથી લડે તો સમસ્યા થાય, લોકોને મતદાનનું વિભાજન થાય. તો મેં એવું કીધું કે ભાઈ તો વલ્લભ બાપા જો ચૂંટણી લડવાના હોય અને હું લડવાનો હોય, એના કરતા બહેતર એ છે કે આપણે કુદરત ઉપર છોડીએ, કે આપણે ચિઠ્ઠી નાખી દઈએ કે ભાઈ કોણ લડે. પરંતુ એમાં અમારી પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીએ ઉદારતા વાપરી અને જેને મારી મેન્ડેટમાં સાઇન કરીને મૂકેલું છે ને એને મને ફોન કરીને કીધું કે તમારા મેન્ડેટમાં મારી સાઇન છે, મારે નામ દેવાની જરૂર નથી, મારું આ નામ છે તમને ખબર છે. તમે કોંગ્રેસ પાર્ટીમાંથી જો કુદરતી રીતે ઉમેદવાર હટી જશો ને એનું અમને ગૌરવ હોય છે અને એ બાબતે અમારી પાર્ટી તમારું અભિવાદન પણ કરશે. પરંતુ સામે આમ આદમી પાર્ટીમાં ઈશુદાનભાઈ ગઢવીએ ખાસ સૂચના આપેલી હોવા છતાં એ લોકોએ પ્રતિક્રિયા ન આપી અને લોકલ જે બે વ્યક્તિઓ એટલે કે જિગીસાબેન પટેલ ને રાજુભાઈ ચોવટિયા નામના વ્યક્તિએ આખું આમ આદમીનું પોર્ટફોલિયો છે ભારતીય જનતા પાર્ટીના દબંગ કહેવાતા માજી ધારાસભ્ય જયરાજસિંહના ચરણોમાં મૂકી દીધું. કારણ કે જિગીસા પટેલની ગોંડલમાં એન્ટ્રી થઈ તો પછી અગાઉ જે વિધાનસભાની ચૂંટણી ગત વખતે લડ્યા હતા, મને નામ યાદ નથી આવતું, મહિલા ઉમેદવાર હતા, એ પણ હવે નિષ્ક્રિય થઈ ગયા હોય એવું દેખાય છે. બિલકુલ બિલકુલ. એને પેલું જો આ જિગીસાબેન પટેલે આવીને પહેલું કામ એવું કર્યું કે જે બેન નિમિષાબેન ખૂટ 2015 થી આમ આદમી પાર્ટીને પાડી પોસીને એના પ્રચાર કરી અને એને મોટી જે કરી હતી, સૌથી પ્રથમ એનું પન્નું કાપ્યું, આંતરિક વિવાદ કરી, એની સાથે ઘર્ષણ કરીને. ત્યારબાદ મેં તમને કીધું અંકિત સાકરિયા જે 6 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો, એને એની સાથે ઘર્ષણ કરીને એને પણ મેદાન મુકાવવાનો પ્રયાસ, ખૂબ અથાગ પ્રયાસ કર્યા, પણ એમાં એ સફળ નથી ગયા. હવે આમ આદમી પાર્ટીએ પણ જોવું જોઈએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સામે લડીએ છીએ કે આપણે એની સાથે રહીને કોંગ્રેસ સાથે લડીએ છીએ, એ મનોમંથન કરીને ગોંડલની અંદર સુકાન સોંપવું જોઈએ, જેને સોંપે તેને. વારંવાર કોંગ્રેસ દ્વારા આરોપ થાય છે કે ભાજપની બી ટીમ છે, શું તમને એવો અહેસાસ થયો? બિલકુલ. જો આમ જોતા ગોપાલભાઈ ઇટાલિયાની કામગીરી જોતા આપણે બી ટીમ જેવું ન લાગે, ગર્વ અનુભવાય કે ભાઈ પહેલી વખત કેશુબાપા પછી કોઈ આવો પરફોર્મન્સ વાળો વ્યક્તિ ગુજરાતની વિધાનસભાની અંદર પડકાર કરતો હોય એવો પહેલી વખત અનુભવ થયો. પણ જે રીતે અમારા ગોંડલની જનતા સાથે અન્યાય કર્યો છે અને જે કોંગ્રેસ સાથે છેતરપિંડી કરી છે, એ જોતા એવું લાગે છે કે બી ટીમ નહીં પણ સીધી વારસદાર જ છે. રાજુભાઈ, મારો છેલ્લો સવાલ છે, આજે જ્યારે મામલતદાર કચેરીએ ફોર્મ પરત ખેંચવા માટે ઉમેદવારો ગયા હતા ત્યારે ઘર્ષણ કેમ થયું હતું? ત્યાં ભાજપના ઉમેદવારો પહેલેથી હાજર હતા કે પછી કોંગ્રેસના ઉમેદવારને હતા? બસ એ ઘટના હું તમને સ્પષ્ટ કહી દઉં કે બનાવ એ પ્રકારનો હતો કે જે કોંગ્રેસના ઉમેદવારો હતા એમને સૌથી પહેલા એને કબજે કરવામાં આવતા હતા, એટલે કે એનું અપહરણ કરવામાં આવતું હતું. અપહરણ કરી અને નાયબ કલેક્ટરની ઓફિસ જ્યાંથી ફોર્મ પરત ખેંચવું કે શું કરવું એ હતી, એની સામે એક હોલની અંદર એને એકઠા કરવામાં આવતા હતા અને બહાર પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતું હતું. ત્યાં એકઠા કરીને રાખવામાં આવતા હતા અને ન્યાય એના સોગંદનામા તૈયાર કરી અને નાયબ કલેક્ટર પાસે લઈ જઈ અને રજૂ કરવામાં આવતા હતા. આ ક્રિયાને
પ્રતિક્રિયા આપવા કોંગ્રેસ પાર્ટીના અમુક ઉમેદવારો અને હોદ્દેદારો ગયા યતીશભાઈ સાથે, ત્યારે એ આખું ચિત્ર જોતા એને પ્રતિકાર કર્યો એટલે ઘર્ષણ થયું. આ ઘર્ષણના જે વિડિયા જે વિઝ્યુઅલના રૂપમાં જે બહાર આવ્યા છે, જે કોઈ પર્સનલ ઉતારેલા હોય કે એ પ્રકારના છે આ. પરંતુ તમે કોંગ્રેસના નેતાઓએ પ્રાંત કચેરીએ રજૂઆત કરી તો શું જવાબ મળ્યો તમને? અમારે ગોંડલની અંદર કોઈ પણ કચેરીએ ન્યાય માટે રજૂઆત કરવાનું રહેતું જ નથી, કારણ કે એને ફોર્માલિટી રૂપે કઈ કરવાનું નથી થતું, કારણ કે દાબ દબાણથી આ એનું પ્રશાસન ચાલે છે, ચાલવાનું છે. આ વસ્તુ જો કોઈને ન દેખાતી હોય, ન સમજાતી હોય તો સોરી, અમે તો અમારી ફરજ નિભાવીએ છીએ એક નૈતિક ભારતીય નાગરિક હોવાના નાતે. ન સમજાય અમે તો પ્રયાસ કરશું, કારણ કે અમારે અંગ્રેજોની ફૌજમાં કોઈ દી અમારે સામેલ નથી થવું. અમે તો ગાંધીજીની સાથે, સ્વતંત્રતા સેનાનીની સાથે જ છીએ. એ જ વિચારોથી અમે રહેવાના છીએ. પણ જોવાની બાબત તમે જુઓ, જોવાની બાબત એ છે કે જ્યાં યતીશભાઈ સાથે જેને ઘર્ષણ થાય છે એ લોકોના ચારિત્ર જુઓ કે એને સત્તા અડકવા માટે શું શું નથી કર્યું. એક પ્રફુલભાઈ ટોળિયા ઉર્ફે બાવ ટોળિયા નામનો વ્યક્તિ છે, એને 2015 ની અંદર ખોટું પ્રમાણપત્ર એસટી નું આપી અને તાલુકા પંચાયતની જીત લડી અને બીજી વખત પેટા ચૂંટણીમાં લડીને જીતી અને શાસન કર્યું 4 વર્ષ સુધી. એટલે આવા ચારિત્રના લોકો જે પોતાની જાતિ બદલાવી નાખે પદ માટે, એવા લોકો સામે અમે ઘર્ષણ કરીએ છીએ, એની સામે સંઘર્ષ કરીએ છીએ જીવના જોખમે. લોકોને સમજાય તો ઠીક છે, નહીતર અમે પણ અમારું નામ કાયરમાં નહીં આવે, મરદમાં તો આવશે, એટલી અમને ખબર છે. જય ભારત. જી રાજુભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી પરિસ્થિતિ આજે ગોંડલની. આપણે સાંભળ્યા ગોંડલથી રાજુ સખિયાને આજે ગોંડલમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજકારણ ગરમાયું હતું. મામલતદાર કચેરીએ કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓ સામે આવી ગયા હતા અને ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા હતા. અનેક ઉમેદવારોના આજે ફોર્મ પરત ખેંચાયા છે. તે મામલે અત્યારે રાજુ સખિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા